નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને એક અદ્ભુત સફર પર નીકળીએ. એક એવી સફર જે આપણને લઈ જશે ભારતના ભવ્ય વારસાની ઊંડી ગલીઓમાં. આપણે એ શાશ્વત તાણાવાણાને સમજવાની કોશિશ કરીશું જેણે આ દેશની ઓળખને ઘડી છે. આપણી આખી વાતની શરૂઆત ચાલો એક પ્રાચીન શ્લોકથી કરીએ. આ એવા શબ્દો છે જેણે સદીઓથી ભારતની ઓળખને એક સૂત્રમાં બાંધી છે. એમ કહી શકાય કે આ શ્લોક જ આપણી આખી ચર્ચાનો પાયો છે. તો આ શ્લોક જે વિષ્ણુ પુરાણમાંથી છે એ ખાલી જમીનના ટુકડાની વાત નથી કરતો. ના, બિલકુલ નહીં. એ તો એક આખા વિચારની વાત કરે છે, એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખની, જેને આપણે બધા ભારતવર્ષ કહીએ છીએ. તો સવાલ એ થાય કે આ ભારતવર્ષ છે શું? આ જે પ્રાચીન ભૂમિ છે જેને પ્રકૃતિ અને સમય બંને મળીને ઘડી છે, એનો અસલ વિચાર શું છે? ચાલો એને જરા નજીકથી સમજવાની કોશિશ કરીએ. જો આપણે દુનિયાના નકશા પર નજર કરીએ તો ભારતની વિશાળતા ખરેખર આંખે ઉડીને વળગે એવી છે. વિસ્તારની દૃષ્ટિએ આપણી દુનિયામાં 7મા નંબરે આવીએ છીએ અને આ જ વિશાળતા છે જે આપણી વિવિધતાનો પાયો છે. આ દેશની ઓળખ ઘડવામાં બે વસ્તુઓનો મોટો ફાળો છે. એક તો આપણી કુદરતી સરહદો, એક તરફ હિમાલયનો પહાડ અને 3 બાજુ વિશાળ સમુદ્ર, અને બીજું આપણી સંસ્કૃતિ જે હંમેશાથી શાંતિપ્રિય અને વ્યાપારી રહી છે. એક એવી સંસ્કૃતિ જે સત, ચિત્ત અને આનંદની ખોજ પર ભાર મૂકે છે. હવે જો આપણે ભારતને ખરેખર સમજવું હોય તો તેના વારસાને સમજવો પડે, અને આ વારસો એના 2 મુખ્ય ભાગ છે. એક જે આપણને કુદરત પાસેથી મળ્યો છે અને બીજો જે આપણે એટલે કે મનુષ્યોએ બનાવ્યો છે. ચાલો આ બંનેને જરા વિગતવાર જોઈએ. પહેલાં તો એ સમજીએ કે વારસો એટલે શું. એકદમ સાદી ભાષામાં કહીએ તો વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી એક કિંમતી ભેટ. એવી ભેટ જે આપણી ઓળખનો હિસ્સો બની જાય છે. જેમ આપણે વાત કરી, આ વારસાના 2 પ્રકાર છે. પહેલો છે પ્રાકૃતિક વારસો, એટલે કે જે કંઈ પણ આપણને પ્રકૃતિ, પર્યાવરણ અને આપણી આસપાસના જીવનમાંથી મળ્યું છે. અને બીજો છે સાંસ્કૃતિક વારસો, એટલે કે જે કંઈ પણ મનુષ્યએ પોતાની બુદ્ધિ, આવડત અને કલાથી બનાવ્યું છે. જ્યારે આપણે પ્રાકૃતિક વારસાની વાત કરીએ ત્યારે આંખ સામે શું આવે? હિમાલયના ઊંચા ઊંચા પહાડો, ગંગા અને સિંધુ જેવી નદીઓ જેને આપણે લોકમાતા કહીએ છીએ, વડ અને તુલસી જેવા પવિત્ર વૃક્ષો, અને હા, આપણું અદ્ભુત વન્યજીવન. અને અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. આપણો આ પ્રાકૃતિક વારસો આપણી રાષ્ટ્રીય ઓળખ સાથે કેટલો જોડાયેલો છે એ જાણવું છે? ચાલો એક ઉદાહરણ લઈએ. ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળતા એશિયાઈ સિંહોનું. આ સિંહ જે આખી દુનિયામાં માત્ર ગીરમાં જ જોવા મળે છે, એ ખાલી એક જંગલી પ્રાણી નથી, એનાથી ઘણું વધારે છે. આ જ સિંહ આપણા રાષ્ટ્રીય પ્રતીકમાં બિરાજમાન છે. તમે જુઓ કેવી રીતે એક વન્યજીવ સીધું દેશના ગૌરવ સાથે જોડાઈ જાય છે. તો ચાલો આ વારસાની ગાથાને થોડી વધુ નજીકથી અનુભવીએ, અને એના માટે આપણે ગુજરાતનું ઉદાહરણ લઈશું. કેમ કે ગુજરાત કહી શકાય કે ભારતીય વારસાનું એક જીવતું જાગતું મ્યુઝિયમ છે. ગુજરાતમાં તમને ઇતિહાસના પાના ઠેર ઠેર જોવા મળશે. એક તરફ લોથલ અને ધોળાવીરા જેવા હજારો વર્ષ જૂના પુરાતત્વીય સ્થળો છે, તો બીજી તરફ વડનગરનું કીર્તિતોરણ અને મોઢેરાનું સૂર્યમંદિર જેવી અદ્ભુત કલાકારીગરી છે. અને હા, તરણેતર અને ભવનાથ જેવા મેળાઓ તો આપણી સંસ્કૃતિને ધબકતી રાખે છે. અને વાત જ્યારે શિલ્પકળાની આવે તો જરા વિચારો, આ કળાનો ઇતિહાસ ભારતમાં લગભગ 5000 વર્ષ જૂનો છે. છેક સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી આ પરંપરા ચાલી આવે છે. કેટલો અદ્ભુત કહેવાય. પણ એક મિનિટ, આ બધો ભવ્ય વારસો બનાવ્યો કોણે? આ સંસ્કૃતિના અસલી વણકર કોણ હતા? વેલ, ભારતની કહાણી કોઈ એક સમૂહની નથી. એ તો અહીં આવેલા અને વસી ગયેલા અસંખ્ય લોકોના સંગમની ગાથા છે. સમયની સાથે અલગ અલગ પ્રજાઓ અહીં આવતી ગઈ. સૌથી પહેલાં આફ્રિકાથી નેગ્રીટો આવ્યા. પછી દક્ષિણ પૂર્વ એશિયાથી ઓસ્ટ્રેલોઇડ આવ્યા, જેઓ કપાસ વણવામાં માહેર હતા. પછી આવ્યા દ્રવિડો, જેમણે સિંધુ ખીણની ભવ્ય સંસ્કૃતિનું નિર્માણ કર્યું. અને પછી આવ્યા આર્યો. આ બધાના સંગમથી જ ભારતનું સાંસ્કૃતિક કાપડ વણાયું છે. તો આટલો ભવ્ય વારસો આપણને મળ્યો છે, પણ આ વાત આપણને આજના સમયમાં લાવીને ઊભી રાખે છે અને એક બહુ મોટો સવાલ પૂછે છે કે આ અમૂલ્ય વારસાને સાચવીશું કેવી રીતે?
એનું રક્ષણ કોણ કરશે? અને આનો જવાબ બહુ સ્પષ્ટ છે. આ વારસાનું રક્ષણ કરવું એ ખાલી સારી વાત નથી, એ આપણી ફરજ છે. હા, ભારતના બંધારણમાં અનુચ્છેદ 51 માં સ્પષ્ટ લખેલું છે કે આ દરેક ભારતીય નાગરિકની મૂળભૂત ફરજ છે. એટલે કે આપણા આ ભવ્ય વારસાને સાચવવાની અને એનું મૂલ્ય સમજવાની જવાબદારી આપણા સૌની છે. આપણા જંગલો, નદીઓ, વન્યજીવોનું રક્ષણ કરવું, જાહેર મિલકતને નુકસાન ન પહોંચાડવું, આ બધું આપણી ફરજમાં આવે છે, જેથી આવનારી પેઢીઓ પણ આ વારસાને માણી શકે. તો અંતે આપણે આ એક વિચાર સાથે છૂટા પડીએ. આ વારસો આપણને ભૂતકાળમાંથી મળેલી ભેટ છે, પણ સવાલ એ છે કે આપણે આ ભેટને ભવિષ્ય સુધી કેવી રીતે પહોંચાડીશું? આ જવાબદારી હવે આપણા ખભા પર છે.